વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગઈએ છીએ ચેપ્ટર નંબર 13 ના ઉદાહરણના દાખલા. સ્વાધ્યાયના બી આવશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ફરી તમને એક વાત કહી દઉં કે જે મિત્રો અમારા બ્રોડકાસ્ટમાં જોડાયા નથી તે તેમનું નામ અને નંબર લખીને અમારી પર મોકલી દે. સરસ મજાનો કન્ટેન્ટ, બહુ સરપ્રાઇઝિંગ વસ્તુ તમને બ્રોડકાસ્ટમાં જોવા મળશે. તો જલ્દીથી તૈયાર થઈ જાઓ. ચેપ્ટર નંબર 13 બેટા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા સ્ટાર્ટ કરીએ બેટા આપણે કે લોખંડના ન્યુક્લિયસ માટે જો દળ 55.85 AMU હોય અને A બરાબર 56 આપેલો હોય તો ન્યુક્લિયસની ઘનતા શોધો. બેટા પહેલા તો લખી દઈએ M of Fe આપણને આપેલું છે 55.85 AMU. આપણે શીખેલા છીએ કે 1 AMU is equals to 1.67 in 10⁻⁻27 kg. તો MFE ને જો કેજી માં ફેરવવા હોય તો લખી શકાય 55.85 ગુણ્યા 1.67 ઇન્ટુ -27. ચલો બેટા કેલ્સી નો યુઝ કરી અને સોલ્વ કરી દઈએ કે 55.85 ગુણ્યા 1.67 તો 93.26 ગુણ્યા 10⁻⁻27 kg. ઓકે, હવે ને શું કીધું છે બેટા? એની વેલ્યુ આપણને આપેલી છે 56. ઓકે, એટોમિક માસ યુનિટ AMU એટલે તો ન્યુક્લિયસની ઘનતા શોધો. તો ઘનતા બરાબર શું થઈ જાય કે ડેન્સિટી ઓફ Fe ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઓફ Fe બાય વોલ્યુમ ઓફ Fe. ઓકે સર, હવે બીજો પ્રોબ્લેમ કે વોલ્યુમ ઓફ Fe શોધવા માટે મારે કરવું પડે 4/3 પાઈ r3, એની ત્રિજ્યા શોધવી પડે. અહીંયા સર ત્રિજ્યા માટે મારી જોડે સૂત્ર હતું, આપણે ભણાવ્યું હતું R ઇઝ ઇક્વલ્સ ટુ R0 a રેઝ ટુ 1/3. R ઇઝ ઇક્વલ્સ ટુ R0 1.2 ઇન્ટુ 10⁻⁻15. બેટા R0 ની વેલ્યુ જનરલી જો પ્રશ્નમાં ના આપેલી હોય તો તમારે યાદ રાખવાની, તમને શીખવાડી હતી. 50 ઇન્ટુ 56 રેઝ ટુ 1/3. આ મને એની ત્રિજ્યા મળી. દળ તો મળી ગયું છે. હવે ત્રિજ્યા પરથી હું કદ શોધી લઈશ. ઓકે સર, કે VFE is equals to 4/3 pi r3. તો શું થશે કે ભાઈ 4/3 into 3.14 into 1.2 into 10⁻⁻15 56 raised to 1/3 નો ક્યુબ. તો આવી જશે 4/3 into 3.14 into 1.2 into 1.2 into 1.2 into 15 તરી 45 45. બેટા 56 ની ઉપર 1/3 1/3 3 ઉડી જશે, અહીંયા રહેશે ખાલી 56. ચલો આનો ગુણાકાર કરી દઈએ તો આપણને VFE ની વેલ્યુ મળી જશે. જો તમે ગુણાકાર ના કરવા બેટા તો VFE ની વેલ્યુ ત્યાં મૂકી દો તો તમને MFE આપેલું છે 93.26 into 10⁻27. બરાબર, ગુણાકાર કરશો તો બેટર છે, જેવી તમારી મરજી. ચલો આપણે ગુણાકાર કરી દઈએ બેટા. અહીંયા ક્યુબ છે તો એટલે મેં 3 વાર લખ્યા છે. આ ચેપ્ટરમાં બેટા ગણતરી વધારે હશે. 4 into 3.14 into 1.2 into 1.2 into 1.2 into 56 તો divided by 3 405.13 into 10⁻⁻45 મીટર ક્યુબ આપણો જવાબ આવે છે. હવે બેટા અહીંયા શું કીધું છે આપણને, જો ધ્યાન આપજો. એને આપણને એવું કીધું છે કે ડેન્સિટી ઓફ Fe ફાઇન્ડ કરીએ તો ડેન્સિટી ઓફ Fe ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઓફ Fe. માસ કેટલું મળ્યું? 93.26 ઇન્ટુ 10⁻⁻27 બાય વોલ્યુમ એટલે કે કદ કે 405.13 ગુણ્યા 10⁻⁻45. ઓકે, આઈડિયા આવશે કે નહીં આવે? 2 પોઈન્ટ પાછળ ખસી જાઓ. બરાબર, તો 2 પોઈન્ટ પાછળ ખસી જાઓ 10⁻47 થઈ જાય. જો એક કામ કરું, થોડું ઓર ઇઝી બનાવી દઈએ તમારી માટે, કેલ્ક્યુલેશન મિસ્ટેક ના થાય એટલા માટે હું લખીને આવી રીતે લખી શકું એને કે 40513 2 પોઈન્ટ પાછળ ગયો તો 47. તો ડેન્સિટી ઓફ Fe આપણે ગણી લઈએ બેટા.
તો 93.26 ડિવાઇડ બાય 40513 0.002301 into 10 raised to બેટા અહીંયા કેટલા બાકી રહેશે 47 માંથી 27 જાય તો તમારા 20 બાકી રહેશે બરાબર લેકિન પ્લસ ઉપર જશે એટલે તો ડેન્સિટી ઓફ એફી કેટલી થઈ જશે બેટા 1 2 3 પોઈન્ટ નું પાછળ વધો 2.30 ગુણ્યા 10 ની 18 1 2 3 પોઈન્ટ પાછળ ઓકે 3 પોઈન્ટ પાછળ ખસે જઈએ તો 17 kg પર મીટર ક્યુબ આપણી તમારી ઘનતા મળી જશે ડેન્સિટી મળી જશે આવડશે બેટા તમને બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે 2 માર્કમાં પૂછાઈ શકે એવો છે બરાબર તો આપણે આગળ વધીએ બીજા પ્રશ્નની વાત કરીએ આ પ્રશ્ન ઘણીવાર તમે 2 માર્કમાં જોયો હશે એક લીટીનો પ્રશ્ન છે એકદમ સહેલો પ્રશ્ન છે અને છોડવાનો નહીં 1 ગ્રામ દ્રવ્યના સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો ઓકે બેટા તો તમને ખબર છે E = mc². 1 ગ્રામ એટલે કેટલું થાય બેટા કે 1 ગુણ્યા 10 ની -3 અને કેજી માં ફેરવીએ c બરાબર 3 ગુણ્યા 10 ની 8 નો વર્ગ 1 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 9 ગુણ્યા 10 ની કેટલી થઈ જશે 16 થઈ જશે તો 9 ગુણ્યા 10 ની કેટલી આવશે 13 આવશે આ તમને શું મળી ગઈ ઊર્જા મળી બરાબર એકદમ સિમ્પલ એક લાઈનનો પ્રશ્ન છે ધ્યાન આપજો કે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ કે એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઊર્જા પ્રથમ જૂલમાં અને પછી એમઈવી માં શોધો તે પરથી ઓક્સિજનની દર સતીને એમઈવી માં દર્શાવો બડા અહીં એક વસ્તુ સમજો કે ઘણી વખત તમને ઊભી આવશે કે પ્રૂવ કરો સાબિત કરો કે 1 MeV = 931.5 MeV by c². ધ્યાન આપજો અહીંયા તો બેટા શું થશે અહીંયા કે મને ખબર છે તમને ખબર છે કે 1 AMU બરાબર 1.66 into 10⁻⁻27 kg એની આપણે ઊર્જા શોધી લઈએ E બરાબર mc². तो 1.66 into 10⁻⁻27 into 3 into 10⁸ નો વર્ગ तो 1.66 into 10⁻⁻27 9 into 10 કેટલું થઈ જશે 16 થઈ જશે બેટા આને સોલ્વ કરીએ આપણે 1.66 into 9 તો થઈ જશે 14.94 into 10⁻11 તમને મળશે જૂલ બેટા હવે તમને મને ખબર છે કે 1 EV = 1.6 into 10⁻19 જૂલ ઓકે સર તો 1 MeV કેટલું થશે તો 1 MeV = 1.6 into 10⁻13 જૂલ બેટા મેગા લાગી ગયો ને હા મેગા લાગ્યો એટલે કેટલા વડે ગુણવાના 10 ની 6 વડે ગુણી દેવાના એટલે 10 ની 6 વડે ને ગુણે એટલા માટે તો બેટા આને આપણે MeV માં ફેરવીએ કે 14.94 into 10⁻11 by 1.6 into 10⁻13 અહીંયા આવશે 10:2 બરાબર હવે આને ડિવાઇડ બાય કરી દઈએ આપણે 1.6 ની અંદર 9.33 મળી રહ્યા છે 9.337 મળી રહ્યા છે બરાબર આપણે સાબિત કરવાના છે અહીં એને MeV માં કન્વર્ટ કરો તો બેટા કેટલા થઈ જશે 934.7 MeV देखो E बराबर 9.7 MeV છે અહીંયા લખીએ કે E બરાબર 934.7 MeV અરે 931.5 બી લખી શકો અરે બહુ ભાઈ ચલો એક જ છે તમે લખી શકો 931.5 MeV ગણતરીમાં થોડું બહુ રહેવાનું ઉપર નીચે એટલા માટે થોડું ઘણું વેરિએશન રહેવાનું તો હવે અહીંયા ધ્યાન આપો બેટા E ની વેલ્યુ શું લખી શકાય તો E ની વેલ્યુ લખી શકાય mc² = 931.5 MeV લખી શકાય હા સર લખી શકાય તો હું m એટલે શું છે તો m ની જગ્યા આપેલા છે AMU હા સર તો AMU એક AMU બરાબર લખી શકાય કે 931.5 MeV by c² આ મને એક AMU ની વેલ્યુ મળી ગઈ ઓકે ભાઈ ગણતરીમાં થોડું બહુ રહેવાનું એની ચિંતા નહીં કરવાની ઓક્સિજન માટેની વાત કરી છે બેટા તો ઓક્સિજન માટે ડેલ્ટા એમ તમને આપેલું છે 0.13619 AMU ઓકે તો હું લખી શકું E બરાબર
ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર, ડેલ્ટા એમ 13691 AMU ઇન્ટુ સી સ્ક્વેર. હવે AMU ની વેલ્યુ તમે મૂકી શકું 931.5 MU બાય સી સ્ક્વેર. ઓકે સર, 0.13691 931.5 MEV બાય સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર, સી સ્ક્વેર જતા રહ્યા. આ બંનેનો ગુણાકાર કરી દઈએ બેટા, કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ આપણે ગુણાકાર કરી દઈએ તો કેટલો આવશે 0.13691 ઇન્ટુ 931.5 તો 127.53 MeV મને એની વેલ્યુ મળી ગઈ. આવડશે બેટા કે નહીં આવડે? તો આ રીતની તમારે ગણતરીઓ યાદ રાખવાની, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો બસ થેન્ક યુ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતા, પણ આનો સ્વાધ્યાય બહુ ધમાકેદાર છે. તો સ્વાધ્યાયની લિંક નીચે આપેલી છે. ટાટા બાય બાય, મળીએ.